જય જલારામ. જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને નેત્ર નિદાન કેમ્પ જે પહેલા અને ત્રીજા રવિવારે દર માસે કરવામાં આવે છે. આજરોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર લગભગ 300 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા, જેમાંથી 105 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટ ખાતે મોકલવામાં આવેલા હતા. અમારે આ કેમ્પની અંદર જુદા જુદા દાતાઓ દ્વારા અમને ભોજન માટેનો આર્થિક સહયોગ મળી રહ્યો છે, જેમાં આજે અમને ભોજનદાતા તરીકે ભીમસીભાઈ લક્ષ્મણભાઈ બોરખતરિયા તેમના માતા પિતાના સ્મરણાર્થે તેમણે આ કેમ્પ રાખેલો હતો. જલારામ મંદિરની અંદર ઘણા વર્ષો થયા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 358મો આ કેમ્પ હતો, જેમાં લગભગ 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ મોતિયાના ઓપરેશન દ્વારા મળેલી છે. અને એ રીતે જલારામ મંદિર ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓની અંદર સામેલ હોય છે. જય જલારામ. ઉપરાંત હોમિયોપેથીની અંદર મોવાણાના નિકિતાબેન પટેલ જે સરકારી ડૉક્ટર છે, એમના દ્વારા પણ હોમિયોપેથીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમણે લગભગ 200 ઉપરાંત દર્દીઓને તપાસી અને ગાઈડન્સ આપેલું હતું. એ ઉપરાંત અહીંયા સાંધાના દુખાવા, બીજા કોઈ દુખાવા માટે ગોઠણ છે, સાયટિકા છે, એમના માટે ભૂમિબેન વણપરિયા એમના દ્વારા પણ અહીંયા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. અને ઘણા બધા દર્દીઓને ફ્રી ઓફ સારવાર એમના દ્વારા પણ કરવામાં આવેલી હતી. શુભમ કરોતુ શત્રુવિનાશાય વિઘ્નારાયણ નમઃ ગુરુદેવા વદેવરહિતં યદાયુઃ. બાપાની જય. જય. દક્ષિણામ અહમ કરીશી, મૂકી દો નીચે પાણી. બધાય છે ને ડાબો હાથ આમ રાખજો અને આપણે ભગવાનને જમાડીએ ને એ રીતે 5 વાર કરજો. હાલો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા. બાપાની જય.
ખાલી ભરતી